ફરમાઈશું છે મોગલ માની છે મારા ગ્રુપની છૂટા લઈ લેજો અને કા 100 રૂપિયા આવ્યા છે મોગળ છેલો છેડતા કાળો નાગ ને લીલી ના ઘેરમાં હા હાલો હા મોજ હા મોગલ મછરાળી કઈ ગયા અમારે ક્યાં લઈ લો ને પણ કેવું હાલો 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 एक तारी कृपा केवलम 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 एक तारी कृपा केवलम मोगाल ही मंगलम दे मोगाल ही मंगलम मंगलम जन्म मारी मोगल ही मंगलम मारी मोगल ही मंगलम मंगलम मारी मां मोगल सदा सहाय ते भाई फरमाइश से लीली ना घेर में आ सरकारी ए सरकारी ओ सरकारी जीना मोर बोले रे लीली ना घेर बनायू गामना रात रोजारी रमणा रमजोरे माता बनायू गामना रात रोजारी रमणा रमजोरे मोगा कंकुड़ारी डाली मोगल मारंगी रमे ए रमे रमे ए लीला गेट मां बोल गुजरात मां लीला गेट मां गर्मी गुजरात मां जीना मोर बोले रे मोड़ वेलकम मां फरमाइश गाई दो आई है पछी हवे जे कई फरमाइश लग्न में आपजो आपणे मोज सामनाम गाया करी अर्धे नत पूग्या हाँ आपणे सगुणा बेना विवाह आवे नागड़ी त्यारे जे कई तमारे गौरव होय त्यारे कहेजो आमां जे घणाने आख्या नहीं जोवुं होय हाल आपणे टाइम आपणे मोबाइल अमे क्यांय न जवाना हवारे नास्तो करीने एक्चुअली जशुं हाँ पण पाछा बेठा रहेजो हवारे आमां वळता होय नहीं हाँ हाँ
હા 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 કાંઈ ન ઘટે હો આમ હોવું છે આમ જો ધ્રુવી કિચન પ્રોડક્ટ ધ્રુવી કિચન પ્રોડક્ટ નીતિનભાઈ છે ને ભાઈ આમાં લખ્યું છે નીતિનભાઈ વેકરિયા આમ દેવડા એમના તરફથી 2100 રૂપિયાનું દાન આવે છે તાલી પાડો અમારે ધ્રુવી કિચન પ્રોડક્ટ 2100 રૂપિયા આપે છે અને ગ્રીન એજ એનર્જી સોલાર અને ગામ સુરત હાલ મયુરભાઈ વેકરિયા ગામ દેવડા અત્યારે હાલ સુરત એમના પણ એ પણ 2100 રૂપિયાનું દાન આપે છે તાલી પાડો હા સરસ મજાનું ગીત લઈ લો પછી આપણે લગ્નમાં હાલ હાલ બેનોને લગતું છે બધા તાલી પાડજો બા એ આંબુડું જાંબુડું કેરીને કોઠીમડું આંબુડું જાંબુડું કેરીને કોઠીમડું રૈતા મોતર નોતરા જાતા નાયા જમનાથી વળતા નાયા ગંગાજી તાળી બેઠા પુરુષોત્તમ કાટી બેઠા ગોરવા શંકર ને ઘેર પાર્વતી બ્રહ્મા ને ઘેર લક્ષ્મીજી વિષ્ણુ ને ઘેર લક્ષ્મીજી ગોર ને ઘેર ગોરાણી કૃષ્ણ ને ઘેર રાધાજી શંકર ને ઘેર પાર્વતી જાતા નાયા જમનાજી વળતા નાયા ગંગા એ સુપડાલું શ્રી રામ આંબોડો જાંબોડો કેરી ને કોઠીમડો કાયદા મોતર નોતર્યા જાતા નાયા જમનાજી વળતા નાયા ગંગાજી પાડે બેટા પરચોદમ કાટી બેટા ગોરમાં શંકર ને ઘેર પાર્વતી કૃષ્ણ ને ઘેર રાધાજી બ્રહ્મા ને ઘેર બ્રહ્મારી વિષ્ણુ ને ઘેર લક્ષ્મીજી ગોર ને ઘેર ગોરાણી કાટી બેટા ગોરમાં એ સુપડાલો શ્રી રામ આંબોડો જાંબોડો કેરી ને હા હા ગોરદેવ પાદરની બનિહારી તું જો મારી બહેન જો એવા કયા રે નાગર ને કોણ એનો રાહાજીઓ એ માટેથી બાકી તમે મારા મારી જાય પતિથી વકીલા પાદરની બનિહારી હા બનિહારી હા તમેની નગરી નું પીગલ ગઢી તાલી પાડો મોજ આવી બધી હા એમ દાદાને કઈક પૂછ જાવ અંદર જાઓ
અરે વીરા સામી નગરી દેખાય તે પિંગલગઢ નગરી છે ત્યાં પટિયાર બાપુ રાજ કરે છે વીરા હા તે વાંધો ને તમ તારે પણ ધ્યાન રાખજો બાપુ એક ડોબરમેન પાયરો છે કેમ ડોબરમેન અરે બહુ હડકાયો થયો નકરા વાસકાજ ભરી લે છે વાસકાત ભરી લે હા. હા તે વાંધો નહીં જાની ઝાપા કૂતરી મંગળમ મંગળમ સ્વાહા અલે લોદર સ્વાહા. હા મૈલી ક્યાં ખેસી આવે આમ શું છે ભાઈ આમ હેઠું ઊભું રે શું છે હું ભાઈ આમ કપ કપ અંદર કીધો થોડો આવ્યો તમારે કામ છે એટલે હું જાઉં તો છું કામ છે અહીંયા નથી ઊભો આવડો મોટો અહીં તમે કોણ કોણ તમે કોણ આયા અરે હું અહીંનો પ્રધાન છું કોણ એટલે તો મને આમાં કઈ પ્રધાનજીત લાગતો નથી તને આમાં શું લાગુ કઈ ખવરિયો કૂતરો લાગુ તારે ગાંઠિયા વેસવાળો લાગશો તું એ શું તું ભાઈ તો મને આમાં કઈ પ્રધાન બધા ન દેખાતો ભાઈ તું તો અમારી માથે હું કઈ સાફા માર્યા હોય હવે સાફા મરાય ને એ અમારે વેત નથી વેત નથી હા. એ તમે અહીં શું કરો છો? અહીં સો કે ફેરો કરું તે કોલો ગુરખો કે ને ભાઈ તો ગુર કોને લોદર અહીંનો પ્રધાનજી સૌરાષ્ટ્રનો પ્રધાનજી તે એના ગુરખો જ કહેવાય ગુર કોનો કહેવાય પ્રધાનજી કહેવાય તો એમ હા તો એ તો અહીં શોકી ફેરો કરશો હા પછી આ બધું અલગ અલગ કેમ છે આ કેસરી ને કાળું ને ગુલાબી ને બ્લુ ને એમ કરીને ક્યાંક મોઢામાં નાક રોકાડ દે અત્યારે આમાં હું તમને ફેર લાગ્યું અમીષાબેન વિપુલભાઈ ખાખરિયા જેમના તરફથી 1100 રૂપિયા આવે છે શ્રીનાથગઢ વાળા મહેમાન તાલી પાડે તું કલાકાર છે એમ તો ભાઈ પાડી તો ખરી એમ નહીં હા. તો અહીં શોકી ફેરો કરશો હા. તે રાતનું નામ શું છે એ હું મુકાણોના 3 દી થયા રાતનું નામ પછી મને નથી ખબર ઠેક તું હજી નવી ભરતી હો? હા મારા મુકાણોના 3 દી થયા દિવાળી પછી હા નવી નોકરી નવી નોકરી હા તો બાપુ નામ એ નહીં ખબર હોય ને તો રાતનું નામ ખબર હોય તો બાપુનું નામ ન ખબર હોય તો હવે શું કરશું તમારે રાતનું નામ જાણીને તમારું શું કામ છે કામ હોય તો જ કેતો હોય ને કેમ તમારે રાત રાખવું હોય હં. તો અમારે કઈ વેસવાનું હે નહીં એમ હા કામ હોય તો જ કેતો હોય ને આ જોતો નથી તું આ હું એટલે આ છે જોતો નથી રાતનું નામ હા ખમા હું પૂછતા હું પેલા હો એ ઘણી ખમા બાપુ ઘણી ખમા અરે બોલો પ્રધાનજી એ આપણે આ કયું નગર ને કોણ રાજા રાજ કરે અરે પ્રધાનજી ઓ હા પિંગલગઢ નગરી છે અને પઠિયાર રાજા રાજ કરે એવો તમારો હુકુમ બાપુ જો કરીને કેમ ફૂદડી મારો મારી અને મારા બાપે કીધી મગજમાંથી વી ગયું ચા પીવી ક્યાં છે ના ના પછી વાત ઠીક. આમ ફૂદડી મારો મારી અને મારા બાપે કીધું ભૂલાઈ ગયું તમારે કામ હું છે ઈ કયો ની કામ હોય તો જ તને હું પૂછ્યા વાઘો જાને. ભાઈ તમે હા બધું હાસું પાટું મારી હેઠા નાખ દો શું કામ છે તમારે કામ છે અવેલા તું તો બહુ ખારો થા હું ખારો હજી તો તમે ખમો હજી તો આ ટેલર છે પિક્ચર તો અભી બાકી હે મેરે દોસ્ત શું કામ છે પૂછતા ઉભા રહ્યો આ ઘણી ખમા બાબુ ઘણી ખમા અરે બોલો પ્રધાનજી એ તમે જોરથી બોલ્યા જીભમાં લો ઓરી ગયો આપણે કયું નગર ને કોણ રાજા રાજ કરે અરે પ્રધાનજી ઓ હા પિંગલગઢ નગરી છે હું પઠિયાર રાજા રાજ કરે ઈ તો બેઠું બેઠું કહેવાય એ ભાઈ અમારા પિંગલગઢ નગરી અમારા પટિયાર બાપુ રાજ કરે પિંગલગઢ નગરી ને રેડિયર બાપુ રાજ કરે એ રેડિયા ને લોદર તઈ ના નાકમાં ધુંબો મારી શેડા કાઢ નાખે પિંગલગઢ નગરી પિંગલગઢ નગરી પટિયાર બાપુ રાજ કરે. પટિયાર બાપુ રાજ કરે હા 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 તે આપણે એનું જ કામ હતું બોલો ની બાપુની વાત ગઈ હું કોઈ દાદા અંધેરાવાની રજા માંગે દાદા તારા ઘર નો ભાઈ દાદા હેનો તું કેમ ભાઈ દાદા હેનો તું અમારે ત્રણ જ દાદા હે કોણ તઈ દાદા એક તો હનુમાન દાદા હનુમાન દાદા એક બેઠા ઈ હા ત્રીજો હું તું હોતન તો હવે એક પાટું મેલ છે ને તો વિયો જાય ખૂણામાં તઈ ભાઈ મારતો એમ વિયો જાવ તઈ ભાઈ એમાં ત્રણ જ દાદા છે તું દાદા હેનો ભાઈ તારોય દાદા મારોય દાદા તાર બાપુનોય દાદા મારા બાપુનોય દાદા તાર બાપુની શોર્ટ પેઢીનોય દાદા એની 100 હાથ પેઢીનો દાદા હા અમારા ખાનદાનમાં કેજી લીટો કરી ગયો ભાઈ ઈ જ વાત છે તો દાદા હેનો તું અરે ગોળ દાદા તો એમ કે નહીં તો મારી 70 પેઢીના દાદા હા બોલો બોલો તો શું કામ છે તો બાપુની વાત કર દો હા કોઈ ભૂદેવ અંદર મરવા આવવાની રજા માંગે તો પણ મરવું છે તો અંદર હું છે અહીંયા મઈની ભાઈ અરે મળવાની તો મરવા હારું તું ન્યા ઠેઠ ત્યાં આવ્યો છે આને બહુ કરી હવે તો પણ કયો ને મરવું છે હું અહીં તમારે મરીને છે અરે કોઈ દાદા અંદર આવવાની રજા માંગે તો એમ કેવાય મળવું છે મરવું છે કરો છો તે ખમો તમે અદા હો પણ આવું ક્યાંથી લઈ આવો એ હું લોદર બાવળિયા ઠૂઠું છે એ હમણાં ખમો
એ ઘણી ખમા બાપુ ઘણી ખમા અરે બોલો પ્રધાનજી. એ કોઈ ગોરદેવ આવો ને અંદર રજા માગે તમે કહેતા હોય તો આવો દો અરે પ્રધાનજી. હા હા કૂતરું તમે આમ બાપુ એમ જોવો મને મને બીક લાગે કૂતરું નિરાતે બોલો અરે પ્રધાનજી. આવ જો એ રાજ્યના હોય તો તેને માનસિક અંદર લઈ આવો અને જો કોઈ રખડતા ભટકતા હોય તો યોગસિક આપી અને ત્યાંથી વિદાય કરો. આ જેવો તમારો હુકમ બાપુ હાલે ભાઈ તું રાતનો છો પછી ખવર્યો તું આગો રહેજો ભાઈ ઓલી તમારી પનિહારી ગઈ ને કઈ ગઈ ની હાસુ હતું હા એ કે કૂતરો પાડ્યો ડોબરમેન. એ ડોબરમેન નથી હો મારે ભાઈ પૂછડું નથી જોઈએ કૂતરો દેખાવતો ને હા હું કરશો તે એમ કરું તો કેવાય ભાઈ ઠીક એવું હોય તો બાપુએ શું કીધું તમે રાતના છો એ હું રાજનો જ છું. આમાં કેમ મને વાઈસ આવ તમે રાતના હોય મને શું ખબર તું આમાં રાજનો જ પ્રધાન છો એમ. મને હું ખબર અહીં સીધા બસ સ્ટેન્ડ કપડા બની સીધા ખાઈપકા હોય એ આ નહીં રાતના છો ઈ તમે. આવો એમાં એલજો પાછા આ ઘણી ખમા બાપુ ઘણી ખમા લ્યો આ ગોરદેવ એ ગોરદેવ આ બાપુ મળી લ્યો પિંગલગઢના મહારાજાનો જય હો જય હો. અરે ભુદેવ ને પઠિયારના નમન છે. અરે ભુદેવ આમ ક્યાંથી આવો છો અને અહીં સુધી આવવાનું કારણ ભુદેવ? સાંભળો મહારાજ, પોકરણગઢથી આવું છું. પોકરણગઢના રાજા કોણ? તો કે અજમલ. તેમની દીકરી સગુણાનું શ્રીફળ આપના બેટા પ્રતાપ સાથે જીલાવે એવો છે. ખમોશ ભુદેવ, તમને હજી ખબર નહીં હોય કે મારે અને રાજા અજમલ ને આજ 20 વર્ષ થા વેર છે. એમ છતાં આજ 22 વર્ષ થા બોલા છે. એટલા માટે શ્રીફળ તો કદાપી લઈ સ્વીકારાય. અરે મહારાજ, આટલો બધો ક્રોધ ના કરો. જો આપણે શ્રીફળનો સ્વીકાર નહીં કરો ને તો અજમલ ને એમ થશે કે પટિયારો અમારાથી ડરી ગયો. ખમોશ ભુદેવ, આજ પાટું મારું પાતાળમાં, રાજ પાટું મારું પાતાળમાં, કે આ ધરતી ધમધમ થાય છે. રે તારો રાજા અજમલ આ પઠિયારના પગ નીચે કસડે જાય છે. ભુદેવ આજ જે રસ્તે આવ્યો હોય હે રસ્તે પાછો થયેલો જા, નહીંતર તારા ધરતી મસ્તક જુદા કરી અને આજ મારા ગઢને કાંગડે લટકા દઈશ. ભુદેવ રે પ્રધાનજી, બાપુજી ભુદેવને ધકાવરી રાજની બહાર કાઢો. હાલે અમણ હલતો મારો બેટો ખાય હું કે હલતોય નથી હાલ્યા નથી જવું, અહીંયા ઊભું રહેવું છે. લાવ્યો જામ કહું છું અહીંયા જ ઊભું રહેવું. હાલો ની અદા પછી એમ કઈક પ્રેમથી કેતો જાવ તું વડકાને કે જવા દો એટલે અહીં વિયો તમે બાપુનું કીધું એટલો બધા બાપુ ગરમ મેં થયા કાંઈ નથી કીધું. તો બાપુ એટલા બધા ગરમ કેમ થયા મેં તો ખાલી પોકરણગઢનું કીધું. એ ભાઈ તો એ પોકરણગઢ નું નામ નો લેતો ભાઈ કેમ ભાઈ? એ પોકરણગઢ માં બોલે બબાટી બહાટી બોલે. આ બબાટી એની બોલે. ગુંદી ગાંઠિયાની આપણે યુદ્ધ ની જ બોલે છે. અને હું કેસ તું હા યુદ્ધની બહાટી બોલે. હા કેટલા વર્ષે બોલે હે? 22 વર્ષ તારા કેટલા થયા? 18 તો કેસો નું હતું એમાં? હું તો બાપુ ચાલુ ગાડીએ સીડ્યો છું. ચાલુ ગાડીએ સડવાનું બંધ કરી દે એટલા છે ને મુઠ્ઠી અટકાય ઈ નહીં વધે. આમાં બાકીને શું કરવા વધારે એ વાત હાચી. હા એમ નહીં, હા. આપણે એકવાર ટ્રાય મારવા જવાનું તો થાય જ છે. હું? ટ્રાય મારવાનું જ જાય જ છે. લે ઈ કે મારામાં ટ્રાય મારી હું કઈ તમે ટ્રાય મારો મશીન છો ઈ કે છે હું નથી બોલ્યો કઈ કઈ લાગે ને આવી ને ખોટો હે એ બાપુ આને મૂકો ને મોઢા ઉભી હું નહીં, ઓલા ભાઈ કી છે. એ ભાઈ ન્યા તારે ટ્રાય મારવા નો જવાય ઈ કઈ ટ્રાય મારવાનું મશીન નથી કેમ ભાઈ? હું કેમ ભાઈ હમણાં મુક્ષક પાટું આવે પાછો અહીંયા ફગવો તો એક વાર તો આપણે જવાનું થાય જ છે. ઈ જાવની મારા બાપ નું શું જાય તું ટ્રાય મારવા દેતો ને હું વાંધો હે? મારો જાવ તમને ખબર પડે કેમ ટ્રાય મરાય આમ કહી દો આમ અહીંયા ટ્રાય મારો તમારે નો જવાય કેમ? તમે આ જોતા નથી અહીંયા કેમ થાય શું થાય? આ માને અમને તમે જોયું ને હા, તો બાપુ મોકલ્યો ફેર આની પરસો જોવો હવે તારે શું ફેર પડે પણ હું જાઉં તો? મારે કાંઈ ફેર ન પડે મને હમણાં પડશે ફેર તમને કાંઈ નહીં પડે તાર નોકરી મુકાય જેમ. હા મારી નોકરી જાય સીધી ખાનદાન માંથી મારે બધા ખાતા પીતા બધા રજડતા થાય પણ તો તું મારી ભેગો વી જાય છે. તમારી ભેગો આવીને હું કરું કેમ? આવું પાછું મન ન આવડે ટીને સુણી સ્વા હું કરું ઈ તારે કરવાનું. આવું મન ન આવડે આવું તને ન આવડે. ન આવડે. તે તને શું આવડે? બધા માર ખાતા આવડે આવું આવડે? હા એમને તું અહીં નોકરી કરી તે તાર ભાઈ શું કરે? મારા ભાઈ દારૂ વેચે તાર ભાઈ દારૂ વેચે તે તાર બાપા શું કરે? મારા બાપા મોજ કરે તાર મમ્મી શું કરે? મારી મમ્મી અફસોસ કરે કેમ? તે અમે આવું કરી મારી મમ્મી હું કઈ મોજ કરે ઈ વાતે આવ તો તારી. પછી એક ને બાપુ ગોતતા હોય ને એક ને લાલ લાઈટ વાળા ગોતતા હોય. એમ નહીં હા તો તમે મને એટલું બધું પૂછ્યું હા તો તમારે ગોરાણી છે એટલે હોય જ ને લે. તો હારાય છે મારા બેટા એટલે
હોય એવા હોય ને હા, પણ એમાં મેં હાર. ક્યાં કઈ કીધું તો હા. છોકરા ય છે છોકરા હોય જ ને કેટલાક છે પણ કઈ એક બે હોય કઈ ડઝન ન હોય મેં ક્યાં એમ કીધું એક બે છે તો મારા બેટા આરામનું ખાઈ ખાઈને તો થાય છે ને આમ કમાન છે હે અરે એમાં કાઈ ન ઘટે તો ઠેક એક તને ઠીકો આટી ગયા હોય ને તો તું ઊંધો વળી જાય એમ હા તો જાવું છે તમારે અંદર હે જાવું છે છોકરા તો હોય ને આ અડીખમ હોય હા તો પછી તારે કામ શું છે મોલ વાતે આવી ને તું મારે કામ તો કાઈ નથી કા જાવું છે તમારે અંદર નહીં તું વાતે આવી મોલ પેલા નહીં નહીં મારે વાત નથી થવું. એ તારે નહીં. કામ શું છે ઈ કેન પણ કામ તમારે શું છે ઈ કે? તું પૂછશો મને હા તો ગોરાણી છે હં? તમે પણ બોલાવીશ તો હાસીન ગોરાણી છે ઘરે હા હા લે લાવો તો નંબર લો બોલાવ એ મેં પૂછ્યું નહોતું તોય મને બોલાવે છે પણ મને કઈ કીધું પણ મારા બાનું પૂછ્યું મારા બાપનું પૂછ્યું હું બોલ્યો ન્યા શું છે તને હાસીન હાસીન લોટો માર લેવો પણ ન્યા શું છે ન્યા કોઈ નહીં હાસવે એને જોતા તારા ગોરાણી નંબર હા ન જોતા નહીં તો શું કરશું આપણે અંદર જવાનું તો થાય જ છે એકવાર જાવું જ છે હા હા કમોન ડેડી કમોન વાવાઝોડું આવ્યું એ કુરકુરિયા એ લે તું તારો ડો અહીંયા ભાઈ ની હમણે વિયો જા ફાટજા ફાટવાનું હોય અરે મહારાજ આપા શ્રીફળનો સ્વીકાર નહીં કરો ને તો ગોરદેવ અહીંયા બ્રહ્મત્યા કરશે અને એ બ્રહ્મત્યાનો પાપ આપની શિરે રહી છે માટે વિચાર કરજો અરે નહીં નહીં ભૂદેવ અરે પ્રધાનજી હા આ ભૂદેવ તો બહુ વઠીલા છે એટલા માટે આજ રાજમાંથી એવા બેટા પ્રતાપને બોલાવો 700 રૂપિયા થાય પણ હું બોલાવું પૈસા લઉં પણ બોલાવું ઈ હું હે 700 રૂપિયા બોલાવું પણ હું ક્યાં માગ્યા ક્યાં લઈ લીધા ઈ હું 700 રૂપિયા એ તો કીધું બાપુને મેં બોલાવાના બાપુ શું કીધું હે બાપે કા કીધું છોકરાને બોલાવવાનું તમારો કીધો કે મારો આ તમારો બોલાવું પણ સાંભળો બોલાવ ન્યા શું છે પણ ઘડિયા ને ઘડિયા તું ન્યા આવ્યો જા માન્ય આવું ને બેવ આખી રાત મંડળ જવું કેમ ન્યા અહીંયા ક્યાં કોઈ દસ્તાવેજ કરેલો તું મંડળ વાળો નથી તો અહીંયા કોઈ ના પાડશે મંડળ જોવાનું હવે ઈ તો તને ખબર હેરાન ફેરે ઘા કર લે તમે એમ ગોઠવાઈ જાઓ હમણાં બોલાવું કોને બોલાય છે બાપુન છોકરા હાલ એ આજે પ્રધાન બોલાવે બધું આવ છે ને હાલ હાલ એ આજે રાજને દરબારી આવજે આપણે દરબાર પ્રધાન બોલાવે એ હાલ હાલ હાલ
કઈ નગરીનો હુદો રાજ વીર પિંગલનો હુદો રાજ વીર પિંગલનો હુદો રાજ વીર પિંગલ તે ગઢનો હું રાજ વીર બોલાવે બધા આવ્યા આવો આવો બોલાવે બધું આવ્યા બોલાવે બધું આવ્યા અરે પ્રધાનવીરા અત્યારે રાત દરબાર બોલાવવાનું કારણ હે ભૈયાનો પ્રોગ્રામ રાખ્યો અરે પ્રધાનજી અત્યારે રાત દરબાર બોલાવવાનું કારણ તો ઝીકી નાખો ગાંઠિયાનો અરે પ્રધાનજી અત્યારે રાત દરબાર બોલાવવાનું કારણ એ તે મને હું પાટા મારો એ કોક પોકરણ ગઢથી આવ્યા છે ગોરદેવ બાપુને જેમ આવે એમ કે છે જેમ આવે મારી તો સોટલી ખીતો થઈ ગઈ હાલો જે કામ છે પપ્પા આગળ હાલો અરે પિતાશ્રીના ચરણોમાં અરે બેટા પ્રતાપના લાખો વંદન છે અરે પિતાશ્રી અત્યારે રાત દરબાર બોલાવવાનું કારણ અરે બેટા પ્રતાપ પોકરણ ગઢથી ભૂદેવ આવ્યા છે પોકરણ ગઢના રાજા કોણ ધોકે અજમાલ હેમની દીકરી સગુણાનો શ્રીફળ અરે તારે ઝીલવાનું છે બેટા પ્રતાપ અરે પિતાશ્રી આપ શું બોલી રહ્યા છો એ તો તમને ભાન છે ને અરે આપણે અને રાજા અજમલને અરે 20 વર્ષના વેર છે અરે 22 વર્ષના બોલા છે આ શ્રીફળ કદાપી નહીં સ્વીકારાય અરે બેટા પ્રતાપ જો શ્રીફળ તો નહીં સ્વીકાર્યા તો રાજા અજમલ નામ થશે કે પઢિયારો બાયલા છે બાયલા અરે આપ ચિંતા છોડો કડ પોકરણ અજમલના સી બહાર છે અરે આપ ચિંતા છોડો કડ પોકરણ અજમલના સી બહાર છે જો આપની આજ્ઞા હોય ને તો રાજા અજમલ મસ્તક તમારા ચરણોમાં તૈયાર છે અરે નહીં બેટા પ્રતાપ એટલો બધો ક્રોધ ના કરો અને આ શ્રીફળ સ્વીકારી લ્યો નહીતર ગોરદેવ બ્રહ્મત્યા કરશે અને એ બ્રહ્મત્યાનો પાપ આપણી પિંગળગઢ નગરીને સિરે અરે આપ ચિંતા છોડો કડ પોકરણ અજમલના સી બહાર છે જો આપની આજ્ઞા હોય ને તો બેટા પ્રતાપ પણ શ્રીફળ ઝીલવા તૈયાર છે જય વાઘનાથ લ્યો તઈ હું આવીને એટલું બધું ઉલરતા હતા એમ કન્યા કોણ કેમ કન્યા કોણ હું તો તમને સપોર્ટ દેતો હતો મેં કીધું કાંઈ નહીં તમે સેલા તોલા પુષ્પા પીછનો ડાયલોગ મારશો સાલા ઝુકેગા નહીં હું પતુ બાપુ લ્યો આવ્યા ભાઈ હે ભાઈ લ્યો આવ્યા ભાઈ આ કોણ છે હે આ કોણ છે એ નરસ કનુડિયો છે પણ ઉલરતા છે નહીં જોયા હોય પણ સાંભળજો ઓલા બાપાને જમીન વેચવા દેવા વાવવા દેવાની રાખવી તારે ઓ દાદાને દેવાની વાવવા જમીન મારે રહેવું નથી ગોતી લ્યો એકાદો મોડવેલ માંથી મળે ને એકાદો પ્રધાન ગોતી લ્યો છેવટે નો મળે કોકની વાડી ગોધરિયો ઉપાડી આવીજો પણ તમને કે બસ કહેજો તમે ને બાપના આમ છે જો મેલડી નો મુકત કહેજો મને લાઈન એક ધોકો લઈ અરે પઠાણજી હાલો વિયાઓ બાપ દીકરો હું તમે એક બાજુ હું છે આવ નો બોલું બાપુ મારા મા નામ નો બોલું નો માર નો બોલું ખોપડી તો ખાલી કમ ખાય મામણે બાપુ તમને હું ડાયટ બહુ ભાઈ આ શું છે આ શું છે ઈ હું છે એટલે ધોકો છે હું છે એટલે ઈ કેમ લેવા તા આજ મગજ વિયો ગયો નાખી લેતા છે કાદન આ મોજડી તૂટી ગઈ હમણાં ખમો બધી જ તૂટી જાય તેમાં હા હું સડી ગયો એટલો બધો થોડો કેટલું પલ્લો વધી ગયો હા લ્યો આવ્યા ભાઈ જા પોતે પ્રતાપ જ છે આ પોતે પ્રતાપ જ હા છે પોતે પ્રતાપ ઉભા આ રહ્યો બાપુના પ્રતાપ હું હવે કયો બાપુના પ્રતાપ એમ ને ભાઈ તો બાપુનો પ્રતાપ બાપુનો પ્રતાપ એમ નહીં તો કેમ
બાપુનો પ્રતાપ. બાપુનો પ્રતાપ. પ્રતાપ બાપુનો. પ્રતાપ બાપુનો. એમ નહીં, તો પ્રતાપ બાપુનો. પ્રતાપ બાપુનો. બાપુનો પ્રતાપ. બાપુનો પ્રતાપ. હા એમ હા. તો મૃત્યુ જોવો તો જોહે ને. તે એટલા બધા ઉલ્લા તમે જોયા નહીં? તો એ ઉલળવામાં નહીં, બધું બીજું જોવું જ પડે ને. હજી આમાં તમે જોહો. તો એ લે જોવું જ પડે ને. હા તે જોવો બીજું હું. આ દીકરી જેવી જોવું જ પડે ને. એ અમારે ક્યાં દીપડો દેવો હે? અમારે દીકરો જ દેવો હે. એમ હા આ લ્યો પકડો. આ અમારે કરવાનું. બાપુ આવો તો પણ મૂકી દઉં લાવો. એ હરખું મૂકજે. આ હું છે અધા ટીપણા જેવું. કે ટીપણું નો કહેવાય, પંચાંગ કહેવાય એને. આ મૂકવું હા. હરખું મૂકજે. હા ભાઈ. એ ભાઈ એલા તું તો ભામણ છો ભંગારી. કા તે કઈ આમ કોઈના છોકરા શેક કરે? ઈ પતુ બાપુ કેમ શેક કરે ખબર? આમ આમ આ મારે છે. મારો એને મારો નાકમાં લોહી કાઢી નાખો. એ અદા તમે હું પણ એમ કરો છો? કેમ? કઈ કોઈના છોકરા એમ શેક કરાય? તે કેમ હોય? એમ ધીમે ધીમે કરાય જો આમ 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 કરે. એમાં છે બે નળિયું બ્લોક થઈ ગયેલી. બે નળિયું બ્લોક એટલે હા એક તો ત્રીજી હમણાં આ બાજુ જ થઈ. ઈ તો એમાં શું કર્યું એમાં બાર પાસ કરાવ્યું, પ્લેન ચડાવ્યું તો હતું. એમાં પ્લેન ચડાવવાના હા એમાં પ્લેન તો ચડાવવાના ઈ ટાંગ ઉઠો કા ભૂરો હે તમને તો બાપા ઈ બહુ ઈસે બંધાવાનું બંધાણ તો હોય ભૂરો લાવો લોહી દો. બહુ કરી હો તમે હવે. પણ તમે હું એવી ખામીઓ કાઢો? પણ આમાં દેખાય ઈ કેવું પડે ને એમ. લોહી દીધો લ્યો. એમ નહીં. હા આ પ્રતાપના નાકમાં ને બાપુના નાકમાં કેમ ફેર દેખાય? એટલો બધો પરસેવો કેમ મળી ગયો તને લા? બે કાને મૂકો ને બાપ. તમને ફેર દેખાય એમ? તો લે કેટલોક છે માપો તો? મને તો 2 દોરાનો હે. તમારું કામ નહીં. બે દોરા 1 સેન્ટીમીટર છે. 2 દોરા ને 1 સેન્ટીમીટર. કાંઈ નથી જો જરીક આપણા કરીને ખાલી આમ નાક શેક થઈ જાય ને. પણ ગોર બાપા શેક કરો હું વાંધો? એક બેલું લાવો ને માથા મારીને હું મરી જાઉં. તું ઘડીએ ને ઘડીએ ન્યા હું કામ આવ્યો આ ખૂણામાં? એક એને મૂકો ને એક ટેલર ખાલી ટેલર આપો ને. સા પી લો. આમ જોવો હા હવે ઈ બે દોરાનો ફેર છે ઈ તો લગન પછી એમને મેર આવી જાય. એમને મેં આવી જાય. હા પણ એમને આ ભીંગડું શું છે આ? હા દા ઈ ભીંગડું ભીંગડું કઈ નથી, ગુંગો જ છે. કાઢ લઉં છું તમને ક્યાં કઈ કીધું મેં? પણ તમને પણ ન્યા કોણ જોવાનું કે? આમાં દેખાણું હતું. પડ્યો કાઢ લો. હા અદાય પણ તમે ખરા હો. છોકરા શેક કરવા આવ્યો છે ભંગાર લેવા ઈ ખબર નથી પડતી. લ્યો કાઢ લીધો જોવો હવે. બરોબર છે ને બધું? હા બધું આમ બરોબર જ છે. આમ કઈ છે ને બીજું કઈ? આમ કઈ છે નહીં. 5 લાખની લોન છે ઈ અમે ભરી દેવ. કેમ 5 લાખની લોન? ઈ અમારે ગઢના 3-4 કાંગરા ભેંગા તક લીધી હતી. એવું છે? હા ઈ તમે ભરી દેવ. હવે બાપુને વાત કરો. હા આ કુંવર ગોઠી ગયા. હે આ કુંવર ગોઠી ગયા. ઈ હું ગોઠી ગયા? આ ગોઠી ગયા. કેમ ભટકો છે ભટકો? હે અરે ગોઠી ગયા. તો ગોઠી ગયા એટલે હું કઈ વાંધો છે? આમ કઈ હાઈડમાં ભટકો? અરે ભાઈ ગોઠી ગયા. પણ ઈ વરી હું એ નવીન છે. તમને કહે રૂજી ગોઠી ગયા? તમારા વખતે હતું કઈ એવું? હે પણ ઈ કે ગોઠી પણ ઈ હું છે ગોઠી ગયા એમ? અરે ઈ ગોઠી ગયા એટલે ગમી ગયા. તો એમ કે ને છોકરો ગમી ગયો એમ ગોઠી ગયા જાણે કેમ ખૂટ્યો હોય એમ કે ગોઠી ગયો. તમે અદાઉ ક્યાંથી લઈ આવો? ગમી ગયા? હા લે ગમી ગયા. તો તમારા બાપુને વાત કરી દો. તો બાપુની વાત નો કર, હું આયલો જાઉં પણ ઉપર. તમે એ બાપુ એક મુકતા નથી આને. બે ગોથા ખાઈને આ બાજુ આવજો ને હું ઘડીક દાંત કાઢું. હા 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 કરી. ગોઠવાઈ જાઉં પેલી મીંજરી આખું જોઈને જોની. મોઢું લીધું રામ સાગર જેવું. તારું ક્યાં સારું હતું? તારું જોની ફૂટબોલ જેવું હે. અવશ્ય બોલતા ને કડીક કાક મનાવું તેમાંય તાર મનાવવું જોઈએ છે. તો કાઢ નાખની સસમાં એક બાજુ. પેલો હા લઈ લો ભાગવા મૂતે રહે. રસ્તો ગોત લઈ જાઓ પેલા. હા
બીજો એ રીસાણા છે બાપુ મારા ભૂલતા નથી રે વાલા એ બોલવાની કેમ બાપુ બાધા લીધી બાપુને ચારે પીવડાવો બાપુ નહીં માન્યા ઓલું ગાની મેળે મેળે ઓલું ગાવું તો જો હેજો અરે ફોન માં કાયમ પૂછતી પેલું એ રાહુલ ખાધું ન ખાધું મેં ના નથી પડી મેં ના નથી પડી બાપા રે હાસી આમ તો બધું નક્કી છે ને હા હા પાકું છે ને પાકું પાકું ફાઈનલ ફાઇનલ કે ફાઇનલ અટકેવું નથી ને નહીં નહીં એ ઘણી ખમા બાપુ ઘણી ખમા અરે બોલો પ્રધાનજી એ ગોર બાપાને આપણા કુંવર ગમી ગયા અરે વાહ પ્રધાનજી હા. આ તો બહુ ખુશીની વાત કહેવાય પછી? તો આજે ફરી સભાને આજ મોં મીઠા કરાવો પ્રધાનજી ક્યાં છે મીઠાઈ ક્યાં છે અમારા પતુનું હકમણ થઈ ગયું ભાઈ હાથ મારી બેટી પોસી છે પકડો તો દગડી ભૂંગળું એ અમારા પતુનું હકમણ સકમણ નક્કી થઈ ગયું છે બધે મોઢું મીઠું કરજો આ મને હરક તો જો પતું ન મોઢામ ખાલી દે તું આયો તને થોડી થોડી એને તારે શું કરવી પણ એલા હુંય માણસ છું હો. નહીં મળે સુંદડી બાંધી હતી બાકી મૂકી નહીં હો. નીકવાન થોડી અમાર પોતુનું હક પણ થઈ ગયું તો હવે શું કરવાનું હે હે શું કરવાનું હવે? જો હાથી મુરત બાપુએ કીધું હું કે જો મુરત ગમી ગયો હોય ને હા તો આપણે લીલુડું સ્લીપર ઝીલાવવાનું છે તો પેલા લીંબુ શરબત પાવાનું હોય તો પાઈ દો ને લેતો મારે યાર પાણી ઓછું નખાઈ દો લીંબુ વધારે નાખજો બાપુને પૂછી આવું બાપુ નથી પૂછું બારે હું લેતા આવું બોલ લેતા આવો હા હા તમે અદા ખરું ગોતે હો કેમ ટી પણ આજે ઉધો ની પટમાં આવી આવો પટમાં તો આ ક્યાં હતા અત્યારે મેરામ શેડે ઉભા જીલાઈ દેવું છે કે પછી અજંતા ના ના ઉભા આજ ગાડી મગી ખાઈ જીલાઈ છે હવે જીલાવી દો ની કાંડાવ જીલાઈ દેવા હે હા આજ સોનેરી નારિયેળ પર તાપતા મેજેલો ये दिलो काई जमारे रे हाथ आज लीलो नारिયેળ પર તાપતા મેજેલો હારી અદાની મોજ હા મોજ હા મોજ હા ये રાખ્યા તમે પિતા શ્રી નામાં આજ લીલો નારિયેળ પર તાપતા મેજેલો ये રાખ્યા તમે પંડિતજી નામાં આજ લીલો નારિયેળ પર તાપતા મેજેલો આજ લીલો નારિયેળ પર તાપતા મેજેલો લ્યો જીલાવી દીધું કેમ મેં કીધું હેઠું પડ ઘડીક હું જીલું તાર બાકી છે તો તે તો આપણે ઉકળે આવું મોતી વર હોય તો તઈ આપણે થોડું એમ તો બગડેલું હોય તો હાલે ને હાવ તો ઓલું ગગડ્યું નથી આવતું હા આપણે તેવું હાલો એવું હાલ છે હા તો શું કરશું આ જીલાવી ગયું ને હા તો હવે હારામ હારા હા વિઘ્ન વગરના હા મુહૂર્ત કાઢવાના હે કાઢી નાખી તો કાઢો
આજ જ કાઢવાના હે નાનાથી વરદી કેડે આઈસો પાછા હન ઓ કાઢી નાખો ની આજ પેલા રે પાના રે ગોર દેવ ફે રાવે રે ये पेले पाने लगानिया नव होय आज पेले रे पाने रे पंचक बे सताव અરે ભૂદેવ પંચક ને ટાંગો મેવે પૂરત તો જોશે आज बीजा रे पाना रे गोर देव फे रावे रे बीजे पाने लगानिया नव होय आज बीजे रे पाने रे विसीडो बे सदा रे એ ભૂદેવ વિસીને મારો પાટું પૂરત તો જોશે आज त्रीजा रे पाना रे गोर देव फे रावे रे त्रीजे पाने लगानिया रूड़ा होय आज त्रीजे रे पाने रे शुभ मुरदिया विहिया रे હા ઈ ये मुरदिया व्या साता मने सोमवार आज त्रीजे रे पाने रे शुभ मुरदिया विहिया रे હા હરી હજાની મોજ હા કેસર છાતી ને લખવી કંકોતારી રે ये लखवी कई माटे लगे राधा भवानी माता ने हमारी गे रे प्रताप राई ना लग्न लग्न मा वेला वेला आवाजो रे हे आवजो गाय पूनम ने सोमवार लग्न मा वेला वेला आवाजो रे आवजो गाय पूनम ने सोमवार लग्न मा वेला वेला आवाजो रे એ ભગવાનનો ભાવજો वागे रे वागे वागे रे वागे रे वागे आज नो बक वागे मारे घेर आनंद पधारो विनायक वागे रे वागे आज विनायक कोने घेरे नो तरिया
તમે કોમા કોમા પાગાલે પધારો વિનાયક કોમા કોમા પાગાલે પધારો વિનાયક વાગે રે વાગે આજનો બાદ વાગે મારે ઘેર આનંદ પધારો વિનાયક વાગે રે વાગે વાગે રે વાગે શ્રી ગણેશાય નમઃ બોલો રામચંદ્ર ભગો આમાં એવું આવે તો ટેમે તમે બોલાવો, તમે જય બોલાવો. હેલો શું કામ છે કે તમારે શું કામ બધું પતી ગયું? બધું પતી ગયું ને કહું તને પતાઈ દે ભાઈ એક પાટ મારી વેદ આવું તેજ બાજુ ઉભા રે બાપુને પૂછતા હું. લોદર એ ઘણી ખમા બાપુ ઘણી ખમા. અરે બોલો પ્રધાનજી. એ ભૂદેવ એમ કે છે બધી વિધિ સંપૂર્ણ થઈ ગઈ છે, હવે કાંઈ કામકાજ હોય તો ને કહો ભૂદેવ જવાનું રજા માગે. અરે પ્રધાનજી ભૂદેવને કહો હા. કે પઢિયાર પણ બહુ મોટું છે એટલે જણ સડેરે આવશે ઉતારાની ફૂલ સગવડ રાખે. ભલે બાપુ. ન્યા શું છે આમ હે ન્યા શું વયો ગયો એમાં પછી તો હાયલા જાય તો બટાટા ને પારસા ને પાટા મારતા જાય. આમ જવો શું છે ભાઈ અમારા બાપુ એમ કીધું અમારે પઢિયાર કુળ બહુ છે મોટું, આ નાક કેમ લાલ થઈ ગયું ખમણ મોટી થાય. આમ જો હા પઢિયાર કુળ છે બહુ મોટું, તો અમારે કઈ નાનું હે એમ અમને તમે કહેતાય નથી. તો હું કહેવાય? એટલે અમારે જાન આવશે જાડેરી. કેટલાક આવશે 1500 2000 ઓલી બાજુ 1500 આ બાજુ ટોટલ 3500 જેવા તો આવશે. આવશે જ. હા વિયાઓ જેટલા હોય એટલા ને મારો ઉતારો નોખો દે. કેમ ભાઈ કઈ નવરી તો નહીં મારે એ બધાય સેટિંગ કેમ નો સેટિંગ આવે અમારે ભરે કૂતરા મીંદડા જેવું. હા કઈક જો ઈ ઘા કરે તો આટી જાય, ઈ દાંત કાઢ લે, કઈક સટકી જાય હું કાઢ લઉં. હા. એટલે મારો ઉતારો નોખો દેજો. ચક તમારે ભેગું ન થાય ભેગું ન તો થાય. તમે લઈને આવશો ને બધું અરે ઈ બધું લઈને જ આવીશું. તમે આવવાના ને આવવાના જ હોય ને. તો પાછા હારે હારે આવજો હા ના હું ભલે ને વાય થાવ હોય તો મારે પાડા ને એવું ધમારું થોડુંક મોડું થાય. પાડા ને એવું તું ધમાડશો રાતમાં હોય તો બધું કરવું પડે. તમે તો આવી ખરી આવે ને તું હા. હા તે વાંધો ના આઈ જો તમે. તારો કે હું તો ન્યા તો તું આઈ છે યા જે હર ખેયું મંગે ગોલ્યો ચાહલિયા રે રે દલિયા પોકરણગઢ મોજાર દલિયા પોકરણગઢ મોજાર હર ખેયું મંગે ગોલ્યો ચાહલિયા રે અરે વીરા પ્રધાન ગોરદ ગયા તેનું ઘણી સમતી ગયું તો કેમ હજી આવતા જણાતા અરે મહારાજા અજમલ નો જય હો જય હો હા ગોદેવ તો આપણી દીકરી સગુણા સિંહ ક્યાં જઈ લેવી અરે મહારાજ આપની દીકરી સગુણાનું શિખર પિંગળગઢના પ્રતાપ સાથે જીલાવીને આવ્યો છું અરે ગોદેવ જતા વેળાએ મેં તમને કહ્યું કે દેર જાજો પણ દેર જાજો પણ એક પિંગલગઢ નહીં જતા અરે મહારાજ વિધિના લેખમાં કોઈ મેઘ મારી શકતું નથી મહારાજ અને બીજું કહેવાનું એ કે જ્યાં મૃત્યુ સારો હતો ત્યાં રાજ સારા નહોતા અને જ્યાં રાજ સારા હતા ત્યાં મૃત્યુ સારા માટે મને બે યોગ્ય લાગ્યું એટલા માટે આપની દીકરી સગુણાનું શ્રીફળ બેટા પ્રતાપ સાથે ઝીલાવીને આવ્યો છું મહારાજ ભલે ગુરુદેવ જેવી દીકરી સગુણા ભાગ્ય તો ચાલો માંડવડા રોપાયો ભલે મહારાજ એ કોઈ લાલ લાલ વાસના માંડવડા રોપાવો કોઈ લીલી પીળી પાતના ચંદનવા મંગાવો આયો શુભ દિન આયો અજમલિયા ગાડીએ આવ્યો શુભ દિન આવ્યો અજમલિયા ગાડીએ કોઈ લીલા રે લીલા વાસના માંડવડા રોપાવો અજમલ દીપ ગાયગરી ના માંડવડા રોપાવે અજમલ દીપ ના માંડવડા રોપાવે
વૃંદાવો આવો વીરો રે વરદાન બેની બન માંડવડા રોપાવે આવા લાડી લાગોર દેવ બેની બન માંડવડા રોપાવે આય શુભ દિન આવ્યો યજમનયા ગણીએ રે આયો યવસર આવ્યો મારે આગણીએ રે કોઈ લાલ લીલા વાસના માંડવડા રોપાવો સગુણના માંડવડા રોપાવો લાડકડીના માંડવડા રોપાવો દીકરીના માંડવડા રોપાવો અરે મહારાજ જાન આવતી જણાય છે માટે ઉતારવાની તૈયારી કરાવો હા